સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મા આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અવિષમ ઉપયોગી છે શરીરમાં, શરીરનું ભાન નથી. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની આ હોત આસવા પરિસવા 14મી નોંધ છે. પરમ કૃપાળુ દેવે હાથ નોંધમાં લખ્યું છે, ગાંધીજી કહે છે કે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો. ઝવેરી બજારની પેઢીએ જાય, બેરિસ્ટર થઈને આવ્યા, એ કોઈ કેસ તો નહીં, એટલે બપોરે ત્યાં જાય કે બપોરે ગાળવા માટે 2-3 કલાક. કે કોઈ વેપારી આવે એની સાથે 50,000 લાખનો એ જમાનામાં ધંધો કર્યો હોય, બીજી મિનિટે ડાયરીમાં ક્યાંક નોંધે કે હું હજી એ વેપારી વિશે વિચાર કરતો, એ વેપાર વિશે વિચાર કરતો કે આટલો મોટો સોદો એને કંઈ છે જ નહીં, થઈ ગયું એટલે તરત જ ટપકાવે હાથ નોંધમાં પોતાનો અંતર અવલોકન. આ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ, એમાંનું આ ટપકાવેલું પોતાની દશા. આ કોઈ પત્ર કોઈને લખ્યું નથી, આ કે આ કાવ્ય લખીને કોઈને મોકલાયું નથી. આવી 3 હાથ નોંધ ડાયરીઓ મળી છે. અને એમાં સમય નહીં, ગમે ત્યાં કોપાવતીનો વિચાર આવે એટલે ડાયરી 3માંથી એક ડાયરી કાઢે ખાનામાંથી અને લખી નાખે, પછી પાછા મૂકી દે કલમથી. એમાંની આ એક ડાયરીમાં કૃપાળુદેવે પોતાની દશા, મૂળ તો આ આચરણ સૂત્રનું વાક્ય છે. પહેલું આગમ, જે 45 આગમ ગણાય છે, એમાં પહેલું આચરણ, બીજું સુઈગડાન, એવી રીતે આચરણ સૂત્રનું વાક્ય છે કે જે જીવને વિતરાગ ધર્મની શ્રદ્ધાથી આગળ જતાં ખબર પડી કે હું શરીર નથી આત્મા છું, એને આશ્રયના નિમિત્તમાં સંવર થાય. અને જે જીવે બાહ્ય સર્વસંગ પરિત્યાગ કર્યો છે, હજી જ્ઞાની સાચા મનાયા નથી, સંકિત થયું નથી, એટલે બહારથી દેખાય કે આ તપસ્વી, ત્યાગી, સંન્યાસી કે સાધુ છે, લોચ કર્યો હોય, વસ્ત્ર બદલાવ્યા હોય, ઘર છોડી દીધું હોય, એને સંવરમાં છૂટવાની જગ્યાએ એ બંધાતા હોય. એટલે કૃપાળુ કહે છે, હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આશ્રવ જે કર્મની આવ, પુણ્ય અને પાપ, અને આશ્રવ કહેવાય. પાપ તો સમજાય એવું છે કે બંધ છે, પુણ્ય બંધ જ છે જ્ઞાનીને તો પછી. કેમ કે જ્યાં સુધી પુણ્ય બાકી છે ત્યાં સુધી ભોગવવા તો આવવું પડે ને, અને પુણ્ય ભોગવે ત્યારે નવા કર્મ તો પાછા બાંધે. તીર્થંકર કેવળ જ્ઞાન થઈ ગયું છે, એને ઈર્યપથ લાગે ક્રિયા, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મનો ઉદય, 20 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રે અને 2 કરોડ કેવળી, એને ઈર્યપથી ક્રિયા લાગે. કેમ? શરીર છે ને, યોગ છે, મન વચન કાયાના યોગ. તો આશ્રમમાં સંવર કેવી રીતે થાય? એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આમાં કોઈ શંકા નથી, આ અનુભવની વાત છે. આ પોતાની દશાની વાત કરી છે એણે. આવા પત્રો તો સૌભાગભાઈ પૂછતા, હમણાં તમારી દશા કેમ વર્તે છે? એટલે કૃપાળુદેવ 504માં લખે છે કે હમણાં અમારી દશા વિસ્ત્રસા પરિણામ જેવી વર્તે છે. વિસ્ત્રસા પરિણામ એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ ભગવાન, એને વિસ્ત્રસા પરિણામ કહેવાય. કે સમયે સમયે અખંડ આત્માનું જ ભાન હોય, આરસીની જેમ ઝીલે બધું. એક એક સમયે સિદ્ધ પણ પર્યાય છે, બદલ્યા કરે. લોકનું સ્વરૂપ સમયે સમયે બદલ્યા કરે. અમે હાથ ઊંચો કર્યો તો સિદ્ધ ભગવાનના જ્ઞાન આરસીમાં એ હાથ ઊંચો દેખાય, મેં નીચો કરી નાખ્યો તો નીચો દેખાય. એટલે પર્યાય બદલ્યા કરે, એ લેપાય નહીં. હર્ષ, શોક, રાગ, દ્વેષ, રતિ અરતિ નથી કાંઈ. આ વિસ્ત્રસા પરિણામ કહેવાય. 475માં પત્રમાં કૃપાળુદેવનો ખુલાસો કર્યો છે. ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈને કહે, સૌભાગભાઈ કૃપાળુદેવ લખે પછી કે શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતા મેં સ્થિર વહે, શુદ્ધતા મેં કેલી કરે, અમૃતધારા વરસે.
આ કે સુધારસની વાત છે. કોઈ કે આ સુધારસની વાત નથી, આ વિસ્તરસા પરિણામની વાત છે. આત્મા મૂળ દ્રવ્ય શુદ્ધ હોય એની. અને કહે છે કે તમે સર્વસંગ પરિત્યાગ કરો તો હું ગોસળીઓ સાથે નીકળી જાય. સુણવના મુંદાસે તૈયાર હતા, ખંભાતના અંબાલાલભાઈ તૈયાર હતા, મણીલાલ બોટાદવાળા તૈયાર હતા, એવા તો ઘણા બધા હતા. કુપાલદેવ કહે છે કે અત્યારે જો અમે નીકળી જાય તો ક્લેશ થાય રેવાશંકર સાથે. દીકતો ધંધો છોડીને અડધા વર્ષમાં નીકળી જાય તો રેવાશંકર અનંતાનુબંધી કર બાંધશે અને અમારા વિસ્તરસા પરિણામમાં ખલેલ પહોંચશે. એ રવજી બાપાને સમજાવવા બેસે કે રેવાશંકરભાઈને સમજાવવા બેસે, આમ તો ભાગીદાર, આમ કાકાજી સસરા, તો કે અમારા વિસ્તરસા પરિણામ. કુપાલદેવને આ દશા છે, વિસ્તરસા પરિણામ જે સિદ્ધ ભગવાનને હોય. એટલે લિખિતનમાં તો લખ્યું સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં પત્રમાં. આ તો લખ્યું એટલે આપણને એમ થાય આ તો એમ જ લખ્યું હશે ખાલી. આ જ વાત કૃપાલદેવે સંવંત 1955માં ઈડર ક્ષેત્રે સમાગમના 5મે દિવસે પ્રભુશ્રીજીને બીજા મુનિને કહ્યું, આ બેઠા છીએ તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છીએ આ સિદ્ધ શિલા. આખું સિદ્ધ શિલા ઉપર તો ઈડર આશ્રમ છે, મંદિર છે. એટલે અમે સિદ્ધ છીએ કે સિદ્ધ હોય તો આ શરીર અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ માંડ જાણીએ છીએ. હાથ છે, માથું છે. આ તો બહુ મોટી ઉંમરની વાત છે, પૂર્ણ જ્ઞાન થઈ ગયું ત્યારની. મોક્ષમાળા હસ્તલિખિત લખાઈ ગઈ હતી, હજી છપાણી નહોતી. 47માં લખાણી, 16 વર્ષને 6 મહિને. છપાણી તો ઠેક 44માં. વવાણીમાં 3 સાધ્વી આવ્યા, આરજા ઉપાસરે ઉતર્યા. પોપટલાલ મંજી કહે છે કે આપણે અપાસરે જઈને એમને મોક્ષમાળા સમજાવવાની છે. ધર્મની વાત એકલી સ્ત્રીઓને પુરુષ અને એકલા પુરુષોને સ્ત્રી કરી ન શકે. બ્રહ્મચર્ય 9 વાળ ઉત્તરાધન સૂત્રમાં જે છે ને અર્ધમાગદીમાં, એનું અક્ષરે અક્ષર ભાષાંતર કુપાલદેવ આમાં લખ્યું છે. આપણે મેળવીએ ને આ બાજુ આગમ ને આ બાજુ કુપાલદેવના શબ્દો, અક્ષરે અક્ષર. એણે તો કહ્યું જ છે કે વિતરાગ જિનેશ્વર ભગવંતની આજ્ઞાથી કે માર્ગથી ન્યૂ નદી કહીને અમારે અધોગતિ ન તરવી નથી. તો બપોરે 2 વાગે આવજે, પોપટલાલ મંજીને કહે છે. પોપટલાલ મંજીનું નામ કુપાલદેવે વવાણિયા સમાચાર પાડેલું. બધા ખબર લાવે આવા. કુપાલદેવ બધા નામ પાડતા. કાંઈ પણ ફેરફાર થાય એટલે કુપાલદેવને કહે. આમ મિત્ર હતા, સ્નેહી. આરજે આવ્યા છે, આ આવ્યા છે, આ જાય છે. એટલે કુપાલદેવ કે વવાણિયા સમાચાર છે કે તું 2 વાગે આવી જાય કે. એટલે કે હું 1:45 વાગે પહોંચી ગયો. પોપટલાલ મંજી વાત કરે છે. કુપાલદેવ ઉપડ્યા સીધા. તો કે આપણે મા સતીજીને સમજાવવા જવાનું છે, આ પાઘડી તો મૂકો માથા ઉપર. એ પાઘડી કુપાલદેવની નહોતી, મનસુખભાઈની હતી. તો શું કહે છે કુપાલદેવ, આ પાઘડી મારી નથી, મનસુખની છે. એમ નહીં, એને માથું ક્યાં છે જ. અમે દેહધારી છીએ કે કેમ તો સંભાળ ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255માં લખ્યું. એટલે કે આ પાઘડી મનસુખ માથે મૂકે છે. પાઘડી મનસુખની ના હોય, પાઘડી તો કપડાની બનેલી પાઘડી છે. એ કોની હોય? હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, અન્ય તે પરમાણુ મારું નથી. આ તો સમયસરની ગાથા છે. આ વળી નાની ઉંમરે કુપાલદેવને આ ભાવ હતા. આ તો બહુ મોટી ઉંમરની વાત છે. હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ. પોતા માટે નહીં, હા પાછા કહે છે આત્મસિદ્ધિ લખાણી ને એ તો નડિયાદમાં લખાણી. સમાચાર આવ્યા, દેવા માતાને તબિયત ખરાબ છે, અર્જન્ટ જવું પડશે. માતુશ્રીના શરીરે તાવ આવવાથી મંગળવારે મેલમાં બેસીને જવાનું થશે. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે, પોતે આત્મા છે, સામેવાળો આત્મા જ છે. સર્વાત્મા સમદ્રષ્ટિ દો. માતુશ્રીના શરીરે તાવ આવે, ઉપયોગમાં પણ ભૂલ ન થાય ક્યારે. સતત કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. 113મી ગાથા. એને શું કહેવાય? કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો લોકાલોક દેખાય કે નહીં? કુપાલ કોઈ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. હવે લોકાલોક, હવે મિસિસિપી નદીની લંબાઈ માપવી છે મારે, હવે એવરેસ્ટની ઊંચાઈ માપવી છે મારે. આ તો બાળજીઓને સમજાવવા માટે પાછળના આચાર્યોએ નાખી દીધી છે વ્યાખ્યામાં કે લોકાલોક દેખાય.
લોકોલેક જોવાની ઈચ્છા હોય ને એને ક્યારેક જ્ઞાન થાય જ નહીં, એને સમકીતે ન થાય. કેવળ જ્ઞાનની કેમ વાત છે? જેને દુનિયા જોવી છે ને, અભેદ દશા આવ્યા વિના જે જગત જુએ છે તે બંધાય છે. 217માં ગોપાલદોએ લખ્યું. લોકોને ક્યાં વાત કરો છો? એટલે ગોપાલદોએ સૌભાગભાઈને લખ્યું, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે જવાનું કેમ બનશે? એક પત્રમાં લખે છે, મારે મુક્તિ એ નથી જોતી ને જૈનનું કેવળ જ્ઞાન એ નથી જોતું. જૈનનું કેવળ જ્ઞાન શું? લોકાલોક દેખાય એ નથી જોતું. આત્માનું કેવળ જ્ઞાન જોઈએ છે, જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું. સંપ્રદાયનું કેમ નીકળે? ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે પછી 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય, કશાય કાબૂમાં હોય, ફરીને ઘસઘસ કરે ત્યારે સમજાય. કેમ સમજાય? એની સાથે બેસતા હતા 10-10 વર્ષ તોય નથી ઓળખ્યા. તો આપણે વાંચીને લાઇબ્રેરીમાં બેસીને શું કરવા? નિશ્ચયની વાત ગોખીને શું ઓળખવાના હતા ગોપાલજી? પણ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવ્યા કરે, અનંત કર્મોની ભેખડ તૂટશે અને ક્યારેક એનું ફળ મળશે. પછી એટલે કહે છે, હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આમાં કોઈ શંકા નથી. માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત એહી. દ્રષ્ટિની ભૂલ છે ખાલી. એ ભૂલ ગયે ગત એહી, એ ગતિ થાય. કઈ ગતિ થાય? આશ્રમમાં સંવર થાય એ ગતિ થાય. ફરીવાર, માત્ર દ્રષ્ટિ કી ભૂલે, દેખત ભૂલી. આ દેખત ભૂલી ટળી એટલે ભૂલ ગઈ તો ગત એહી, એ ગતિ થાય. કઈ ગતિ થાય? આશ્રમમાં સંવર થાય. બધા સત્સંગ માટે ભેગા થાય છે, બધા પંડિતોય આવે છે, જનક વિદેહી આવે છે, અને અષ્ટાવક્ર બોધ આપવાના હોય છે. માયાથી નગરીને સળગાવી દીધી, બધા ભાગ્યા ઓલા પંડિત. કોઈક મારો લઠ્ઠ રહી ગયો, કોઈક મેં લંગોટ નાઈને સૂકવેલો એ લેવા દોડે છે બધા લંગોટી પંડિતો બધા. કોઈકનો લઠ્ઠ રહી ગયો, કોઈનો લંગોટ રહી ગયો. જનક વિદેહી ઉઠતા જ નથી કે મેરા મેરે પાસ મેરો એક આતમ તામ મમજ્જુ કીનો ઓર સબે હે ભિન્ન. કે મારું કાંઈ બળતું નથી ત્યાં. આ જ્ઞાન દશા, આ વિદેહી દશા. ગોપાલજીને આ દશા છે, જનક વિદેહી જેવી દશા. બહારથી કેમ ખબર પડે? ગોપાલજી લખ્યું છે, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે બેઠો બેઠો. શાસ્ત્રમાં આગમમાં દાખલો છે આનો. તાંદુલ મત્સ્ય, મોટું માછલું હોય ને, વેલ માછલી, આ બિલ્ડિંગ જેવડી હોય, પણ શાકાહારી છે. જીવશાસ્ત્રની દ્રષ્ટિએ ઝુઓલોજીમાં એને શાકાહારી ગણાય છે. મોઢું ખોલે, શેવાળ ને લીલ ને બધું જાય મોઢામાં, નાના નાના માછલાઈ જાય બધા. મોઢું બંધ કરી દે, પિચકારી છોડે, 2 દાંતમાંથી બધું પાણી તો નીકળી જાય. પછી એમાંથી ઓક્સિજન લઈ લે, લીલ ને શેવાળ લઈ લે, નાના નાના માછલાઈ નીકળી જાય. એની તાંદુલ એટલે આ શું કહેવાય, પાપણમાં ચોખાના દાણા જેવડું માછલું વિચારે છે. આ મૂર્ખો છે કે મોટું માછલું છે. હું એની જગ્યાએ હોય ને એક કોઈ માછલું છોડું નહીં. એ તો માછલું ખાતું જ નથી, એ તો પાણીમાંથી ખાલી ઓક્સિજન લઈને જીવે છે, બેઠા બેઠા વિચારે છે. આ મોટું માછલું જે છે, જે ગેલન બંધ પાણી પીવે છે અને ઘણા માછલા પેટમાં વયા જાય છે, એ ચોથી જશે, ઓલું 7મે જશે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, આશ્રમમાં સંવર થાય. અને પર્યુષણના દિવસ હોય અને ચોથ ને પાંચમનો ઝઘડો કરે કે પ્રતિક્રમણ પાંચમનું હોવું જોઈએ, પ્રતિક્રમણ સંવત્સરીનું ચોથનું હોવું જોઈએ. ગોપાલ લોકો બંને મિથ્યાત્વી છે, કદાગ્રહી. સંવત્સરીના દિવસ છે ને, પર્યુષણના દિવસો છે, કર્મ ખપાવાના, સંવરના, ત્યારે ઝઘડો કરે, ત્યાં એને આશ્રવ થાય. અનંતાનુમતિ બંધ માંગે ધર્મના ક્ષેત્રે. બીજે પાપ કર્યું હોય તો અહીંયા છૂટે પર્યુષણમાં. પર્યુષણમાં આ બાબતને લઈને ઝઘડો કરે એ ક્યારે છૂટે પછી? એટલે આસવા પરિસવા. એટલે આમ મૂળ તો આ સૂત્રનું વાક્ય છે. ગોપાલદેવ પોતાની દશા જ કહે. એટલે આપણે ઘણીવાર કહીએ ગોપાલદેવની દશા જનક વિદેહી જેવી હતી, પણ જનક વિદેહીની માથે અષ્ટાવક્ર હતા. ગોપાલદેવની માથે કોણ હતા? કોઈ નહીં. સ્વયં બુદ્ધ છે આ. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. એટલે એમ સરખાવી તો શકાય જ નહીં. ગોપાલદેવને સમજવા માટે સરખાવાય, પણ ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. મીઠાની પૂતલી દરિયો માપી આવું કેવું મપાય જ કેવી રીતે?
એ કહે છે લિખિતનમાં ઓમ શ્રી મહાવીર, તો પછી હવે કોની સાથે સરખાવાય એને? પણ દિગંબર મુનિ હમણાં આવેલું ને, કુપોલદેવ ભાવના ભાવી છે, નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ ભાવના ભાવી નથી, આપણે માટે લખી ગયા છે. એને તો ભાવના ભવાઈ ગઈ હતી, બધું અનુભવમાં હતું. એ તો પ્રયોગ કરીને બતાવેલો. કાકા કાલેલકર કહે છે કે એ જેણે લખ્યું છે ને આ બધું, એણે બધો પ્રયોગ કરીને બતાવ્યું છે. એણે એકાકે વિચારતો વળી સ્મશાનમાં, ધરમપુરના સ્મશાનમાં, વસોના સ્મશાનમાં, ઈડરના સ્મશાનમાં, વવાણિયાના સ્મશાનમાં 7 વર્ષે તો જાતિ સ્મરણ જ્ઞાન થયેલું. એકાકે વિચારતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગજો, એને નામ પડેલા મોહન. આજે મગન કેમ નથી આવ્યો, એકલો કેમ આવ્યો? તો એ ભાવના ભાવે છે કે હું ક્યારે વાઘ સાથે બેસું? એ તો બેસત જ હતા. ઉત્તરસંડા સરફેણ લઈને બેઠો હોય, સાંભળે બોધ. કાવીઠા એક એક ઇંચ લાંબા ડાંસ કે ચારો ચરે છે. ઝવેર બાપા જાય, 2 પગી રાખેલા કે રક્ષણ કરવાનું. આનું હાથમાં વાંસ લઈને ઊભો હોય દાંડો. ત્રિશલા માતા ને પ્રસૂતિ થઈ પછી મહાવીર ભગવાન કેમ સ્નાત્ર માટે લઈ જાય ઇન્દ્ર? ત્રિશલા માતા સૂઈ જાય. અવર સર્પની વિદ્યા કહેવાય. કોપલ તો નીકળે, ઓલા 2 સૂતા હોય, ઘસ ઘસાડ નીકળી જાય. મેં તમને અહીંયા રાખેલા ધ્યાન કે અમે કોઈ ગયું જ નથી અહીંયાથી કાંઈ. ઝવેર બાપાને કહે, ઓલા દરવાન કહે છે. પછી ફાનસ લઈને દીવો લઈને જાય ગોતવા 2:30 વાગે, રાતના 3 વાગે. તો કાવીઠાના ચારામાં ત્યાં કૂવા કાંઠે બેઠા હોય, એક એક ઇંચના ડાંસ કરાડતા હોય કે ચારો ચારે છે. નિર્જરા થાય છે, આશ્રમમાં સંવર થાય છે. આપણે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય હમણાં તોય સાંભળવામાંથી લિંક તૂટી જાય આપણે, કે પંખો બંધ થઈ ગયો. દેખાતું હોય, સાંભળાતું હોય તોય આશ્રમમાં સંવર થાય જ્ઞાનીને. એટલે આ ભાવના કોપલદેવ જે ભાવી છે ને, એ આપણા માટે કે પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર 3 મનોરથ એ કયા. શ્રાવકના મનોરથ આ પૂરો અવસર છે, આપણા માટે લખી ગયા છે. એને તો એ દશા હતી. તો વિષયાંતર થશે એટલે બહુ વાત નથી કરતા, પણ આસવા પરિસવા છે એટલું કહી દઈએ છેલ્લી લીટીને. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. મેં પરમપદનું ધ્યાન તો છે જ જન્મથી. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી, 450માં લખ્યું. અને આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે એ 201માં લખ્યું. મહાવત 30 ગુરુવાર સંવત 1947 સૌભાગભાઈને. તો પરમપદના ધ્યાનની ક્યાં વાત છે? આ પરમપદનું ધ્યાન તો છે જ. 329માં લખે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મળતું નથી. એટલે આત્માનું ધ્યાન તો છે જ ને. એટલે પરમપદનું ધ્યાન છે, પરમપદ પ્રાપ્તિનું ધ્યાન. પરમપદ પ્રાપ્તિ એટલે શું? સિદ્ધપદ. શરીર છે તો સિદ્ધપદ કેવી રીતે હોય? ભાવને એ સિદ્ધ જ છે. જો અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. 411માં લખ્યું. ભાવને એ સિદ્ધ જ છે, પણ શરીર છે હજી. 167માં પત્રમાં લખ્યું અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને અને કિલાભાઈને. ધર્મદના અંબારામ પાસે જવાનું હતું કે એને કહેજો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે અને મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ ટપાલ લખવી હોય તો લખવું પડે. રેવાશંકર જગજીવની પેઢી, મુંબઈ નંબર 2, રાયચંદભાઈ રવજીભાઈ મહેતાને મળે આ પત્ર. એમ તો લખવું પડે ને સરનામામાં. પણ મુક્તાત્મા છે, અશરીરી ભાવે જીવે છે. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્યમ આ કળી કાળમાં, મંગળાચરણમાં બોલ્યા ને આપણે, આ આશ્રમમાં સંવર થાય છે. ભાવથી બહારથી શું ખબર પડે? કમળો હોય એને પીળું દેખાય બધું. શાસ્ત્રમાં દાખલો છે એવો, એક યુવાન રૂપવાન સ્ત્રીનું મળદું પડેલું, બધા ઘરેણાં હતા, હીરાની વીંટીને એવું બધું. હવે કેવા ભાવ પ્રમાણે કેવા કર્મ બંધાય, અથવા પરિસવાનો અર્થ શું એ સમજવા માટે ત્યાંથી કૂતરું નીકળે છે. કૂતરાને ખબર પડી જાય કે આ જીવન છે કે મળદું છે, એટલે વિચારે છે કે આ બધા ખસી જાય ને રસ્તામાં તો હું આ મળદું એમાંથી ફૂલીને ખાવ માંસ. એક ચોર નીકળે છે, એ ઘરેણા જોવે છે. આ બધા વિચાર કરે છે કે આ બધા ખસી જાય તો આ હીરા અને સોનાના ઘરેણા લઈને વયો જાઓ. એક આવારા ચલન ચારિત્રનો ભ્રષ્ટ ભાઈ નીકળે છે કે ભર યુવાન કે આવી રૂપાળી સ્ત્રી જીવતી હોત તો, એને એવા વિચાર આવે છે.
ત્યાંથી એક સર્વસંગ પરિત્યાગી દીક્ષા લીધેલ સાધુ ત્યાગી નીકળે છે, વિચારે છે હા હા સનની પંચેન્દ્રિય જીવ જીવન લાંબુ હોત તો સાર્થક કરત મનુષ્ય દેહ સંકિત જ્ઞાન પામતે. વસ્તુ એની એ છે, રસ્તો એ છે, મળદું એનું એ જ પડ્યું છે, અભિગમ અલગ અલગ છે. હોત આ સવા પરેશવા માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગઈ સમજે. બગલો ઠગ ભગત કહીએ ને આપણે, રામ અને લક્ષ્મણ જાય છે પંપા સરોવરના કિનારે, આ તો જૈનેતરની વાત છે. બગલો એક પગે ઊભો હોય એટલે ધ્યાન ધરતો એવું લાગે, કાવસર એક પગમાં, અને પછી માથલું પકડવું એટલે શું થાય, ધીરે ધીરે પગલું આગળ કરે એટલે માથલા ભાગી ન જાય, અને પછી આમ ચાંચ કરે એટલે પકડી લે માથલું. રામ લક્ષ્મણને કહે છે પક્ષ લક્ષણ પંપાયામ બક પરમ ધાર્મિક શને શને પગ દત્તે. આ કેટલો ધાર્મિક છે લક્ષ્મણ. બગલો રામ કહે છે ધીરે ધીરે પગલું માંડે છે એટલે કોઈ જીવ મરી ન જાય, અળસિયા ને એવું બધું, ડેટકા ને એવું બધું. પરમ ધાર્મિક છે આ. ધાર્મિક હતો કોણ ખુલાસો કરે? રામ કહે છે લક્ષ્મણને તો નીચેથી માથલાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મોટા હોય ને, સિનિયર માથલા, એ હોશિયાર થઈ ગયા હોય કે બગલો છે એટલે ભાગી ગયો અંદર. એ કહે છે બક કેમ વર્ણિતે રામા, હે રામ આ બગલાના શું વખાણ કરો છો? એણે તો અમારું કુળનું નિકંદન કાઢી નાખ્યું છે, અમારા બાપ દાદાને મારી નાખનાર છે આ તો. કે સહવાસી વિજાનાથી ચરિત્રમ સહવાસીનમ, જે સાથે રહેતો હોય એ જાણે. પણ કુપલનું દેશા તો એવી છે સાથે રહેતા હોય તો ન જણાય. બિના નયના ઓળખાય એવું નથી. એ તો અંતરચક્ષુથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એ તો વેપારી દેખાય, ઝવેરી દેખાય, કવિ દેખાય, બહુ બહુ તો જ્યોતિષી દેખાય ને શતાવધાની દેખાય, શીઘ્ર કવિ દેખાય. ગાંધીજી જેવા કહેતા હતો કવિરાજ કવિરાજ કરતા હતા તો કવિશ્રી રાયચંદભાઈ, કવિશ્રી રાયચંદભાઈ કહે છે અધ્યાત્મમાં મારી મૂંઝવણ ટાળવા માટે આવો બીજો પુરુષ કોઈ મળ્યો નથી. રસ્કિનનું વાંચ્યું, ટોલ્સ્ટોયનું વાંચ્યું, પણ જે સંતોષ અને હાશકારો મને કુપાવદોના વચનથી થયો છે, હું કુપાવદો કહું છું, એ તો એમ કહેતા કવિશ્રીના વચનથી થયો છે, એવું નથી થયો. તોય પાછી કહેતા હતા કવિશ્રી, ઓળખી ન શકે કાંઈ. જ્ઞાનીને ઓળખવા સહેલા હોત, કુપાવદો સૌભાગભાઈને લખે છે કે સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો મોક્ષ સાવ સુલભ જ હોત, દુનિયા ખાલી થઈ ગઈ હોત ક્યારની. અને આ આશરોમાં સવાર આસવા પરિસવાની દશા તો ઓળખાય જ કેમ? એટલે બગલો ધાર્મિક છે કે શું છે એ તો જે જાણતા હોય એ જાણે, એના ભાવ કેવા છે. આવો જ દાખલો બીજો છે. શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી અને દુર્વાસા સદા ઉપવાસી. આશ્રમમાં સંવાર થાય, આસવા પરિસવાનો. નદીને પહેલે પાર દુર્વાસા મુનિ આવે છે. બધા સાધુનું કોઈનું તપ વખણાય, કોઈનું જ્ઞાન વખણાય. દુર્વાસા મુનિનો ક્રોધ વખણાય છે. એવા ક્રોધી, જો એને બહુમાન ન કર્યું હોય કે આવકાર ન આપ્યો હોય ને, શ્રાપ આપી દે. એટલે જઈને તો બધા પુરાણમાં એવા શ્રાપની બહુ કથા છે બધી. શ્રાપ આપી દે એટલે ધનોત્પનોત કાઢી નાખે કે તારું સત્યના. એટલે શ્રી કૃષ્ણ કહે છે રાણીઓને કે નદીને પહેલે પાર દુર્વાસા મુનિ પધારે છે અને અન્નદાન આપી આવો જલ્દી. આજ્ઞા મંજૂર. 4 ખાનાનું ટિફિન ભરીને બધું ભરીને જાય છે, મિષ્ટાનને બધું ફરસાણને લઈને. નદી કિનારે પૂર આવ્યું છે, યમુના નદીને કિનારે. જવું કેવી રીતે? પાછી આવી બધી. જાઓ શ્રી કૃષ્ણ જલ્દી, મેં તમને કહ્યું તો કેવી રીતે જાય અમે? યમુના નદી 2 કાંઠે વહે છે, પૂર આવ્યું છે કે. તો કે નદીને કિનારે જઈને કહેજો શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમના મૈયા માર્ગ દેજો. બીજાને તો વિશ્વાસ આવે, રાણીને વિશ્વાસ આવે, એક પથારીમાં સાથે સૂતા હોય ને બાળ બ્રહ્મચારી. પણ હવે આજ્ઞા છે તો નાથની, જઈને કહે છે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. બેફાટ રસ્તો આપી દીધો. શાહિક સંકિતના ધણી એક ભોગ ભોગવે છે છતાં બંધાતા નથી. જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાથી રામ સમા. લેપાય નહીં. એક પણ ઉદય પ્રયોગે માત્ર સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. આ દશા છે કુપાવદોની. આશ્રમમાં સવાર દુર્વાસા મુનિને જમાડે છે. પછી રાણીને પછી ખબર પડી કે આ બાળ બ્રહ્મચારીનો અર્થ શું હશે. એ ઓળખાય? ઓળખતા નહોતા. એ ગોપી ઓળખતી હતી શ્રી કૃષ્ણને.
રાણી નહોતી ઓળખતી, એના માટે ભક્તિ જોઈએ. વ્યવહાર વચમાં લાવે તો જ્ઞાની પુરુષ ઓળખાય નહીં. દુર્વાસા મુનિને જમાડ્યા, જમી લીધું, ઊંચું જોયું રાણીને કે જાઓ હવે. બોલાય દુર્વાસા મુનિને તો ક્રોધ એવો, ધ્રુતતા ધૂત્ર કહે છે રાણી પણ મહારાજ જાય કેવી રીતે? નદીની સામે જઈને કહેજો, કાંઠે જઈને. દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમને મેં માર્ગ દેજો. બીજાને વિશ્વાસ આવે, પોતે જ તો લઈ ગઈ હતી ખાવાનું, મીઠાઈ ફરસાણ બધું ખાઈ ગયા, અને કે સદા ઉપવાસી હોય તો એ શું ખાય છે? પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે છે, સ્વાદ ખાતા નથી. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ. પર્યુષણમાં આ વિચાર્યું અને પછી તપશ્ચર્યા કરે તો સીધું સંકિત થઈ જાય. અને નહીં તો શું થાય? દુર્બળ દેહે ને માંસ ઉપવાસી જો છે માયા સંગરે તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગરે. પેલું આચાર્ય ને બીજું સુઈગળાંગ સૂત્રનું વાક્ય છે. આ એ ગોપાલદેવે ટાંક્યું છે. માંસ ખમણના પણ માંસ ખમણ કરે ને માયા રહી ગઈ હોય તો અનંતા ગર્ભ લેશે પાછા. એટલે તપસ્યા ન કરવી એમ નહીં, પણ સમજીને કરવી. પાણમાં બધા સ્વાદ ભોગવી લેતો હોય એટલે સરભર થઈ જાય તો સારું. સરભર ક્યાં? આ તો બાંધે છે નવા કર્મ. એવું જ આંબેલમાં. આંબેલ કરવાની જ છે. શા માટે? સ્વાદ છોડવા માટે. કેટલા દ્રવ્યની આંબેલ હોય બોર્ડ વાંચે એટલે ખબર પડે. 31, 41, 57 હરીફાઈ હોય. હમણાં થોડા દિવસ પહેલાં મેં દેવલાલી ગયેલા, ત્યાં આંબેલના દિવસો ચાલતા હતા. જૈનની ભોજનશાળા બધા ઘણા બધા આવેલા મુંબઈથી આંબેલ કરવાવાળા. બોર્ડ હતું ત્યાં. આજની આંબેલની આઈટમ 57 આઈટમ હતી. કોઈ જૈનેતર ત્યાં આવે એને શું થાય? આજે મોટો જમણવારનો દિવસ છે, એને કંઈ ખબર જ નથી. જમણવાર જ લાગે ને. એક એક ખાલી ચાખે એક એક આઈટમ તોય ભરાઈ જાય ને પેટ. 57 આઈટમ એટલે શું? એટલે ક્રિયા થાય છે અને શું થાય છે? એનું અસદ અભિમાન થાય છે. કૃપાલદેવ એવું જ શાસ્ત્ર વાંચીને થાય છે, વંચાય છે અને શુષ્ક જ્ઞાની થઈ જાય છે જીવ. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉભી જોઈ. એટલા હજાર હજાર પત્રો લખવા પડ્યા. કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે આશ્રમમાં સંવર, આવી વાત ભરત ચક્રવર્તીની આવે છે કે આશ્રમમાં સંવર કેવી રીતે થાય. રોચક છે અને સહેજે સમજાઈ જશે. એ ભરત ચક્રવર્તી પાછા, આ તો સમજવા માટે આશ્રમ પરિસભા. ભરત ચક્રવર્તી માથે ઋષભનાથ ભગવાન હતા, કુપાલદેવ માથે કોઈ નથી, પોતે એકલા જ છે. એ છેલ્લે વાત કરશો, પૂરું થાય ત્યારે કાઢો. એ પ્રજ્ઞાબોધમાંથી રોચક રીતે બ્રહ્મચારીજીએ કાવ્યમાં લખ્યું છે. અને આશ્રમમાં સંવર કોને કહેવાય? ભરત ચક્રવર્તીની દશામાં મહાત્માઓની અસંગતા. આપણે ખાલી અડધેથી જ લેશું આ આસવા પરિસવા સમજવા માટે. 128મું પાનું પ્રજ્ઞાબોધમાં સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની જે છે ને ત્યાંથી લેશું આપણે. એટલે આશ્રમમાં સંવર શું એ રોચક રીતે આ પાઠ કરશું એટલે સમજાઈ જશે. પછી આસવા પરિસવા એટલે શું, એને કુપાલદેવ કેમ જીવતા છે, અને કુપાલદેવ એમ કેમ કહ્યું છે કે હું બીજો મહાવીર છું, એનો જવાબ છે અહીંયા. દેહ છતાં દેહાતીત એટલે શું, એનો જવાબ છે અહીંયા. બહુ પુણ્ય કરે પૂંજી છે ને એવો જ રાગ છે. આ સૌ સહેલો છે. આ બધા સાથે જ સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસી સહી, મહારાજ્ય વૈભવના ભોગી, યોગી અનુપમ તોય કયા, ઘોર રણે માનવ વધ કરતા, અહો અહિંસક તોય રહ્યા. શું છે? સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી. જેને સમ્યક દર્શન થઈ ગયું છે, હું શરીર નથી આત્મા છું, બેફાટ અનુભવ થઈ ગયો છે, એની અંતરચર્યા ગહન છે, એ ઓળખાય નહીં. ઘણા લાંબા કાળના બોધે મુમુક્ષતા પ્રગટે, વિષય કશાય છોડે, પછી એને અણસાર આવે. શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે પહેલાં ગુણ સ્થાનક હોય ત્યારે વધુમાં વધુ એને ક્ષયોપશમ બહુ હોય તો ચોથા ગુણ સ્થાનકે કેવી દશા હોય એ ખાલી અણસાર આવે. ચોથું તો વ્યવહાર સંકેત છે ખાલી. બેફાટ આત્મા અનુભવે 7મે ગુણ સ્થાનકે,
એ તો સમ્યક દર્શન થાય પછી જ ખબર પડે. એટલે આપણે કુપોલદેવને ઓળખી જ ન શકીએ અત્યારે, જો સમકિત ન હોય તો. હજી પહેલાંમાંથી જ બહાર નથી આવ્યા આપણે, તો 13માની કેમ વાત કરવી? એટલે કુપોલદેવે એમ કહ્યું છે કે હું બીજો મહાવીર, આ ખબર જ કેમ પડે? અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ એ ખબર કેમ પડે આપણને? એણે 213માં લખીને આપ્યું, 379માં લખીને આપ્યું, અને 680માં લિખિતનમાં લખ્યું 8 વાર કે હું ભગવાન છું. 680માં પત્રમાં હું બીજો રામ છું, હું બીજો મહાવીર છું, વિદ્યમાન વીર છું, હું કલ્પ વૃક્ષ છું, હું અમૃત સાગર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ. પછી લખ્યું અભિમાનથી નથી કહેતા, અનુભવાય છે એટલે કહે છે, દયાથી. અને લિખિતનમાં પાછું લખ્યું ઓમ શ્રી મહાવીર. 255ના છેલ્લા પેરેગ્રાફમાં 8 વાર કહ્યું અમે હરિ છીએ, ભગવાન છીએ. અને હરિનો અર્થ પાછો કર્યો છે 209માં, કે અમે હરિ શબ્દ વાપરીએ કે સત શબ્દ વાપરીએ એટલે ઈશ્વર કયો કે સિદ્ધ કયો કે પરમાત્મા કયો કે ભગવાન કયો, બધું એક છે. અમારો દેહ હરિ, અમારી દિશા હરિ, અમારો નામ હરિ, અમારું રૂપ હરિ, અમારું બધું હરિ જ છે. કે દેહ હરિ, દિશા હરિ, દેશ હરિ, નામ રૂપ જાતિ બધું હરિ જ છે અમારું. એ ક્યારે સમજાય? 7મા ગુણસ્થાન કે પહોંચે પછી, સમકિત થઈ જાય પછી ન ખબર પડે કુપોલદેવની દિશા. ચોથે હોય તો 7મા ગુણસ્થાન વાળું સમકિત હોય, બેફાટ ક્ષાયિક, પછી કુપોલદેવ ઓળખાય. આ સિદ્ધાંત છે. એ પહેલા ગુંઠણમાંથી બહાર ન આવ્યો હોય અને 13માં 14માની વાત કરે, અને કેવા કર્મ બાંધે છે. ઓહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા. એ બાળ એટલે અજ્ઞાની જીવો. જીનેશ્વર તની વાણી જાણી તેણે જાણી છે. દયા આવે છે કુપોલદેવ, એટલે રડે છે કુપોલદેવ. મહાવીર જયંતિ દિવસે રડવાનું હોય. ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિ, બસ નવા કપડાં પહેરીને 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. મુંબઈમાં પાયધુની ગોળ દેવળ આગળ વરઘોડો નીકળ્યો છે મૂર્તિ લઈને, અને કુપોલદેવ રડે છે. નિષ્કારણ કરુણાશીલ એવું હૃદય રડે છે. કે આ ગેલેરીમાં મહાવીર ઊભા છે અને લોકો મહાવીર પથરામાં ગોતે છે. કેમ સમજાય? એ તો મહાવીર સ્વામી સાથે જ હતા. એને આશાત ન કરવી હતી ભગવાન. એ તો કહે જ છે મારા વતી વીરને નિશંક સમજજો, તેના ઈષ્ટદેવ પાર્શ્વનાથ એનું સ્મરણ કરજો. જોઠાભાઈને લખે 37માં પત્રમાં. એની દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આશાત ન થઈ હોય તો માથું નમાવીને માફી માગી લેજો. તો એમ કે છે એ આશાત ન કરતા હશે ભગવાનને. પણ આ સંપ્રદાયનું ઝેર ન નીકળે ત્યાં સુધી ઓળખાય નહીં કુપોલદેવ. એ લટકી જાય તપશ્ચર્યા કરીને. પર્યુષણ તો કેટલા ગયા, સંવત્સરી કેટલી ગઈ, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલી આંબેલ કરી, કેટલા તીર્થમાં ફેર્યો. હમણાં તવનમાં આવેલું ને, કેટલા તીર્થે ફેર્યો. એ કેમ ઓળખાય? પહેલાંમાંથી જ હજી બહાર નથી નીકળ્યો તો. એટલે કહે છે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષની અંતરચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદાતે. જ્ઞાની ખાય છતાં ખાતા નથી, પીવે છતાં પીતા નથી, અને પિતા છે તોય પીતા નથી, અને છોકરા છે તો એ પીતા નથી. કાશીને તેડી છે, ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ ગયા છે. કુપોલદેવ કાશીને તેડેલી એની દીકરીને. એને કહે છે તું આત્મા છો. તો કાશી રડવા માંડી કે હું કાશી છું, આત્મા નહીં. ત્રિભુવનભાઈને કહે છે કુપોલદેવ કે આવડી નાની છોકરીને આટલો દેહાધ્યાસ છે, હું એને કહું છું કે તું આત્મા છે, માનવા તૈયાર નથી. નામ તો હજી હમણાં જ પાડ્યું છે. માનો એ 4 વર્ષની હોય તો નામ ક્યારે પાડ્યું હોય? આ તો અનંતકાળનો દેહાધ્યાસ છે, મનાય કેમ? કહે છે બોલે તો પણ મૌન સદાતે, ખાય છતાં ઉપવાસી થઈ. દુર્વાસા સદા ઉપવાસી. મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા. 6 ખંડના ધણી ચક્રવર્તી દેવ લોકો ચક્ર મોકલે, અને નિયમ શું છે કે બધા રાજા એની આણ માને પછી એ ચક્ર આયુષશાળામાં પ્રવેશ પામે. એ શાસ્ત્રમાં બધી બહુ વાત છે ઊંડી. લંબાણપૂર્વક ભરતેશ્વર વૈભવ વચનામૃત જેટલો દળદાર ગ્રંથ છે. તો કેટલી લડાઈ જે રાજા નમે નહીં એની સાથે લડાઈ કરવી પડે ને. એટલે ઋષભનાથ ભગવાનના ગણધર પુંડરીક ગણધર, જેમ ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય ગૌતમ ગણધર, એમ પહેલાં તીર્થંકર ઋષભનાથ ભગવાનના ગણધર પુંડરીક ગણધર એ પૂછે છે કે ભગવાન આ ભરત ચક્રવર્તી રાજ્ય કરે છે, 96,000 રાણીના ધણી,
છ ખંડના ધણી આણ ન માને એ રાજા સાથે લડાઈ કરે. અને ભાવ કેવા રહેતા હશે? કૃષ્ણ ભગવાને શું જવાબ આપ્યો હશે? જેવા ભાવ તારા અહીંયા છે તીર્થંકરના ચરણ સમીપે, એવા ભાવ એના રાજ દરબારે છે. આ સ્વ પરિસવા. મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા, ઘોર રણે માનવવત કરતા, લોહીની નદી લડાઈ થાય છે, અહો અહિંસક તોય રહ્યા, અહિંસક છે. પણ આપણે સમજાય નહીં એટલે પકડી લીધું હોય આપણે કે કૌરવને હરાવવા માટે સુદર્શન ચક્ર લઈને શ્રી કૃષ્ણ ગયા મહાભારતની લડાઈમાં. એ સુદર્શન ચક્ર એટલે ગળા વાઢવાનું ચક્ર નહીં. શોભનમ દર્શનમ યસ્ય કર્મધારે સમાસ છે. આ સુદર્શન એટલે સમ્યક દ્રષ્ટિ, ચારેય ગતિની ફાર ગતિ કાપી નાખે, પંચમ ગતિ રે મોક્ષ ખાલી. સત્પુરુષ સિવાય કોણ સમજાવે? પોતાની બુદ્ધિ આવા અર્થ કરવા બેસે કે લડાઈ થઈ. એવું જ અહીંયા થયું ને, પુંડરીક ગણધર ઋષભનાથ ભગવાનને પૂછે છે કે લડાઈ કરે છે. તો એ લડાઈ ક્યાં કરે છે? એને શું છે? 96,000 રાણીઓ, 96,000 રાણીઓ સૌ પાપની ખાણીઓ. પહેલા ખોળાનો પુત્ર આવે છે, ભરતેશ વૈભવમાં વાત આવે છે. યશુજી મહારાજે સ્તવને લખ્યું છે મલ્લીનાથ ભગવાનનું, એમાં વાત આવે છે જે પટ્ટર રાણી હોય ને એને તો પ્રસૂતિ હોય જ નહીં, ક્યારે સગર્ભા થાય જ નહીં, તો રૂપ ઓછું થઈ જાય ને પછી. એક લાખો કરોડો વર્ષ સુધી, જ્યાં સુધી ભરત ચક્રવર્તી જીવે ત્યાં સુધી જે મુખ્ય રાણી હોય એવી જ રૂપાળી જ હોય 18 વર્ષની. પણ પહેલાં ખોળાનો છોકરો આવ્યો, બીજી રાણીને પ્રસૂતિ એટલે પહેલો છોકરો અવતરે છે. એટલે સમાચાર આવ્યા ભરત ચક્રવર્તીને કે પહેલાં ખોળાનો છોકરો આવ્યો તમારો. આ બાજુ સમાચાર આવ્યા કે આયુધ દેવ લોકોએ મોકલ્યું છે, એની પૂજા કરો. એટલે આયુષ શાળામાં એ ચક્ર સ્થાપિત થાય અને પછી એ મુગટ પહેરે, આપણે શપથવિધિ હોય ને પાર્લામેન્ટમાં, પછી ચક્રવર્તી કહેવાય. અને આ બાજુ ઋષભનાથ ભગવાન સમાવેશ રહ્યા છે બાગમાં, કે ગામને નગરને છેડે ઋષભનાથ ભગવાન સમાવેશ રહ્યા છે, એના દર્શન કરવાના. ક્યાં જવું? હેપી બર્થડે પહેલાં તો ત્યાં જ જવું જોઈએ ને. પહેલો છોકરો હોય તો આગળથી નામ પણ રાખ્યું હોય, પણ એ દેહાધ્યાસ ક્યાં છે જ નહીં. હું શરીર છું એ જ નથી, સમ્યક દર્શન થઈ ગયું. એ તો રાણી કોની અને છોકરો કોનો? કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા? અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે કે પિતાપણે માનવું આ સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને એ જે શ્રીમદ રાજચંદ્ર માને છે એ જન્મદિવસ ઉજવે ક્યારે? 510માં લખ્યું છે કુપોલદેવ, 300 ત્રિભુવન માણેકને આ પત્ર. અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે પિતાપણે ગણવો, આ બધા જીવની મૂર્ખામી છે કુપોલદેવ કહે છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને તો ક્યારેય કરાય જ નહીં. સંકિતની વાત નથી, સત્સંગની ઈચ્છા હોય તો આ ન કરાય. હવે કુપોલદેવને માનતો હોય ને જે જન્મદિવસ ઉજવતો હોય પોતાનો કે પોતાના દીકરાનો, એ સત્સંગની ઈચ્છા જ નથી. અને એમ સાબિત થયું ને આ કુપોલદેવના વાક્યને આધારે. આપણે મુમુક્ષુ છીએ, આપણે શ્રાવક છીએ, તપશ્ચર્યાની ક્યાં વાત કરવી? હજી અડ્યું જ નથી એને. પહેલાં ગુંઠાણાની નજીકે નથી. એ 8 દટની સજ્જાઈમાં આવે છે કરણ અપૂર્વના નિકટથી. જે પહેલું ગુંઠાણું રે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું, જલસા. પહેલાં ગુંઠાણની નજીક આવે ને તો સુયશ વિલાસનું ટાણું છે, ખુશ થવાનું છે, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. હજી આ પહેલાં ગુંઠાણામાં નહીં, પહેલાં ગુંઠાણની નજીકે જ નથી. આ અનંતાનુબંધીમાં જ છે હજી. આ સવા પરિસવા સમજીએ કુપોલની દશા, અને એના વચનને આધારે આપણે માપીએ કે આપણી દશા ક્યાં છે તો ખબર પડે. આ છોકરાને ઘરે છોકરો આવે ને એનું ડીપી હોય વોટ્સઅપમાં, અને કુપોલદેવને માનવા છે તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. કુપોલદેવ 16મે વર્ષે દુઃખ થાય છે કુપોલદેવને કે કરવું શું આનું. મહારાજ્ય વૈભવના ભોગી ક્યાં જવું કે છે લોક તો વાત કરે રહી રીઝેવો એક સાંઈ. એ રાણી ભલે રીસાઈ જતી, પાછી મનાઈ જશે એ તો રાત દરબારમાં રહેવું હશે તો. અને ચક્રને પેસવું તો પેસે 17.5 વાર ગરજ હોય તો. એટલે નામકર્મ લઈને આવ્યા છે ચક્રવર્તીનું. ચક્ર ક્યાં જવાનો છે કે રીઝેવ એક સાંઈ સ્વામી ઋષભનાથ ભગવાનના દર્શન માટે જાય છે. આ હોત આસવા પરિસવા. અને આપણામાં છે શું?
તો આપણે શું કરીએ? પહેલાં આવું બધું કરીએ વ્યવહાર. તો મંદિર ક્યાં ભાગી જવાનું છે? પૈડા ક્યાં છે મંદિરને? કે પછી મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો એ માન મુકાઈને અહંકાર ઉભરાય કે હું ધર્મિષ્ઠ છું. અનંતાનું મંદિર બાંધ્યા કરે છે. એ જ પત્રમાં કોપલે લખ્યું છે, આ જીવે બંધ વૃત્તિઓને ઉપશમવાનું અભિમાન કર્યું છે કે હું ધર્મકરણી કરું છું, હું વિતરાગનું માર્ગનું સેવન કરું છું. એવું કંઈ કર્યું એવું લાગતું નથી, તો અત્યારે હોય જ નહીં. હજી એટલે કહે છે, મહારાજ્ય વૈભવના ભોગી યોગી અનુપમ તોય કયા, ઘોર રણે માનવવત કરતા અહો અહિંસક તોય રહ્યા. આ આસવા પરિસવા બીજી કડી સાથે. દધી મથતા માખણ જે જામ્યું પિંડ રૂપે રહે છાશ વિશે, તો પણ તેમાં કદી ભળે નહીં જ્ઞાન દશાય અપૂર્વ દિશે. આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે, અંતર ત્યાગ સુદૃષ્ટિ ઉરે વસ્તુ વચને ન સમાઈ શકે. દધી મત્તા માખણ જે જામ્યું પિંડ રૂપે, માખણ કાઢે છાશને વલોવીને પછી એ તરે, પછી પાછું ભળે, તરે જ કરે. એમાં ને એમાં હોય તોય છે એમાં જ, પણ એનાથી અલગ છે. તો પણ તેમાં કદી ભળે નહીં જ્ઞાન દશા અપૂર્વ દિશે. એમ એકવાર થઈ ગયું કે હું શરીર નથી આત્મા છું, બેફાટ છે શરીરમાં જ. મુનિ દેવકંજી મહારાજને કુપોલદેવ કહે છે, મુનિ નારિયેળનો ગોટો નારિયેળની અંદર ખખડે છે. છગન નાનજી લીમડીવાળા એને વઢવાણમાં કહે છે, સોનાનું પિંજરું ખુલી ગયો છે દરવાજો, ગમે ત્યારે સિંહ બહાર નીકળી જશે. આમાં અમદાવાદમાં દેરાસરે જતા હતા શાંતિનાથ ભગવાનની પૂજા કરવા માટે. છગન નાનજીને કે ક્યાં જાય છો? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા જાઉં છું. તો કે અહીંયા આવો. એને કહે છે કાનમાં શાંતિનાથ ભગવાનને પૂજા કરીને કે મારા પરમ કુલદેવ તમારી પાસે થોડાક વખતમાં આવે છે. 368મો પત્ર, મોક્ષ તો અમને કેવળ નિકટપણે સંભવે છે. આ આસવા પરિસવા. આ તો આસવા પરિસવા ખાલી સમજવા માટે, એની કરતાં આગળની દશા છે કુપાલદેવની. તો સહજ આત્મ સ્વરૂપ દશા છે. તો પણ તેમાં કદી ભળે નહીં જ્ઞાન દશાએ અપૂર્વ દિશે. આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. વાણીમાં કેવી રીતે આવે આત્માનો અનુભવ? કબીર કહે છે કે મૂંગો ગોળ ખાય. એ વર્ણન કરો તો કેવી રીતે કરે? પછી મૂંગાને કે સાકર જેવો છે? તો કે ના. પતાસા જેવો? તો કે ના. મધ જેવો? તો કે ના. શેરડી જેવો? તો કે ના. કેવો? એ શું કરે? બહુ મજા આવી એમ ઈશ્વર, પણ બોલે કેવી રીતે? જીભ નથી તો. સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ? સ્વાદ કેવી રીતે કે ગોળ ખાઈને? એમાં આત્માનુભવની વાત એવી છે, કોપોલે લખ્યું છે વેદાંતની દ્રષ્ટિએ, સર્વાધાર હરિએ વાણીમાં સત્તા મૂકી નથી આત્માનું વર્ણન કરવાની, પોતાની પાસે રાખી મૂકી સત્તા. જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો કહેવાય કેવી રીતે? એને થાય તો ખબર પડે. ગૌતમ ગંધર પૂછે જ ભગવાન મહાવીરને, મોક્ષના સુખની વાત તો કરો. શિક્ષાપાઠ મોક્ષમાળામાં છે, મોક્ષ સુખમાં. હે ગૌતમ, હું એ જાણું છું, પણ અહીં કોઈ એવો પદાર્થ નથી કે હું દાખલો આપી શકું. શું આપે? ભીલના કુટુંબીઓ પૂછે છે. પછી એમાં ઓલો ભીલ કહે છે મને રાત દરમિયાન બહુ સુખ હતું રાજા પાસે. તો કેવું હતું? આવા કોડા હતા, આવા શંખલા હતા, ઓલા પશુના નખ લાંબા હાથીદાંત લઈ આવ્યો એ હતા? તો કે ના, આની કરતાં સારું. તો કે હવે મૂંગો બેસ કે આવું આની કરતાં સારું કાંઈ હોય જ નહીં. કે આપણે એ છીએ કે આની કરતાં કાંઈ સારું હોય જ નહીં. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર જલસા છે બસ. હું મારી વહુ, એમાં એવું સૌ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, કોની સેવા કરું? આપણું આમાં જ છે બધું. તો આ કેમ ઓળખાય જ્ઞાની? એટલે આપણને કુપાડ્યું આપણી જેમ ઘર ગૃહસ્થી જ દેખાય, વેપારી જ દેખાય. બહુ બહુ તો થોડું વાંચી તો કવિ દેખાય. કે કહેવું પડે યાદશક્તિ કુપાલદેવની, શતાવધાન કહેવું પડે. કે બહુ ભણ્યો હોય તો એમ થાય આ બધી ભાષા બોલતા હતા. એટલે 2 ચોપડી ભણેલા, ક્યાં શીખવા ગયેલા? જે ભાષાનું નામ જ નહોતું સાંભળ્યું એને, એ અવધાનમાં એ ભાષામાં પ્રશ્નોત્તરીમાં જવાબ આપે છે, લેટિન ને ગ્રીકમાં, સંસ્કૃતમાં. પછી સાથે કે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે સંસ્કૃતમાં બોલીને. બધા પંડિતો સંસ્કૃત કાશી જઈને ભણેલા બેઠા હતા.
ઓળખાય કેમ આસવા પરિસવાય? આત્મ અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. સર્વજ્ઞ ભગવાનની વાણી, જીનેશ્વરની વાણી આ ન કહી શકે તો બીજા કોણ કહી શકે? છેલ્લે તો અનુભવે જ છૂટકો. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સખ ન કુમારી, અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી. બે બેન હોય, એક છોકરી પરણી ગઈ, મોટી બેન, નાની બેન પછી કે બહુ મજા આવી, પછી પિયરમાં આવે ને પછી કેવી મજા આવી, કે મોટું ઘર છે, બહુ માન મળે છે, ઘરેણાં આ તે. હજી કે પછી વલ્લભ સુખ, પતિનું સુખ નાની બેનને કેવી રીતે સમજાવે? એ નાની બેન પરણે ત્યારે ખબર પડે. વલ્લભ, આ તો વ્યવહારિક દાખલો આપ્યો આ રચિતાએ, કે વ્યવહારમાં બીજો કોઈ દાખલો જ નથી. નાગરનું સુખ, ઉચ્ચ જ્ઞાતિનું સુખ કે પામરનું શું ખબર પડે? એમ આત્મા અનુભવનું સુખ, અનુભવ જેને નથી થયો એ કેવી રીતે કુંવારિકાને વલ્લભ પતિના સુખને શું ખબર પડે? કોણ જાણે નર નારી કે? આત્માનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહીં ગાઈ શકે. અંતર ત્યાગ સુદૃષ્ટિ ઉરે વસ્તુ વચને ન સમાઈ શકે. આપણે બહુ બાહ્યથી માપીએ અને કાં તો એના વચનથી આપણી બુદ્ધિ પ્રમાણે અર્થ કરીને માપીએ કુપોલને, તો કેવી રીતે ખબર પડે? આગળ, મત્સ્ય વેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંદવા લક્ષ્ય કયો. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા. ક્રિયા અનેક કરે નહીં ચૂકે આત્મ મહાત્મ્યના અન્યતમા. રાધા વેદ કરે ને એને પાણીમાં પ્રતિબિંબ જોઈ અને ઓલું પૂતળું ફરતું હોય એની ડાબી આંખ વિંધી નાખવાની, નીચે જોવાનું પાણીમાં, અને ત્રાજવા જેવું એની બેલેન્સ જાય તો જોવાનું નીચે. અને શર સાધી નભમાં ફરતું મત્સ્ય વિંધવા લક્ષ્ય કયો. એની ડાબી આંખ વિંધવાની પ્રતિબિંબ જોઈને, અને ઓલું ગોળ ગોળ ફરે છે ઉપર. એટલે એવી રીતે નિશાન તાકવાનું અને બાણ છોડવાનું કે ફરીને આમ આવે ત્યારે આંખ ઉડી જાય. રાધાવેદ કર્યો ખૂબ બધું. રહેવાનું મુંબઈમાં મોહમય ક્ષેત્ર, આખું મુંબઈ જેને સ્મશાન ભાસે છે. ત્યાં 10-10 વર્ષ રહ્યા, આંખ આગળ જમીનની રેતી ઉચકીને, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરીને. અને પાછો ઉદય કેવો બધો, એને નથી વધારવો ધંધો, વધે છે. જેમ જેમ તે હડસી લઈએ તેમ વધે, ન ઘટે એક રંચરે. ત્યાં આવ્યો ઉદય, કારનો ઉદય. આપણે ધંધો વધે તો કારનો ઉદય લાગે. આપણને ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર બનાવે કે વાઇસ પ્રિન્સિપાલથી પ્રિન્સિપાલ બનાવે તો આપણને દુઃખ થાય. પહેલાં ખાલી સભ્ય જોઈએ કારોબારીનો, પછી એમ કે હવે તમે પ્રમુખ આજથી, આ સંવત્સરીને હવેથી આજથી તમે પ્રમુખ. મજા આવે કે નહીં? કુપલ તો પછી કારમાં ઉદય, જેમ જેમ તમે હડસી લઈએ તેમ વધે છે, ઘટતો નથી. આ આસવા પરિસવા. લક્ષ્મી વધી, દુઃખ આવે, અધિકાર વધ્યો, દુઃખ થાય આપણને. કુટુંબ પરિવાર, છોકરો જન્મ્યો, છોકરાના ઘરે છોકરો જન્મ્યો, દુઃખ થાય. કે પૈસા હોય તો 5 સ્ટાર હોટલમાં ફંક્શન રાખે, દાદા દાદીએ જાય એક હાથમાં લાકડી લઈને, મોબાઈલ લઈને ફોટા પાડે છોકરાના. અને ન આવડતું હોય છોકરાને કે મારી ડીપી મૂકી દે આ છોકરાનો ફોટો. 6 મહિના સુધી કાઢે નહીં એ ફોટો. એની કરતાં કંઈક બીજું મોહનું નિમિત્ત મળે ત્યારે કાઢે એ ફોટો. આ દશા છે આપણી. સંકિતની ક્યાં વાત કરવી? હજી મુમુક્ષતા જ નથી, શ્રાવક પણ જ નથી. મત્સ્યવેદ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાથે નભમાં ફરતું મત્સ્ય વિંદવા લક્ષ્ય કહેવાય છે. વ્યવહારમાં આપણી જેમ જ ઘર ગૃહસ્થી છે કૃપાળુદેવની. એ તો પ્રભુજી ઓળખ્યા. માથે ફેટો, પગમાં જોડા, ખેસ, ડગલો. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર. ઓળખાણ કેવી? એ બી સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા. શોભકભાઈ 44 વર્ષ મોટા. આપવા ગયેલા બુધ બીજ, સંકિત લઈને આવ્યા, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરીને આવ્યા. આ તો અશેરો છે, આવું ક્યારેક જ થાય. ઓળખાય કેવી રીતે? કે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય માસી તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો.
એ પોતે જ લખે છે કુપોલદેવ, વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે કે બહારથી વેપારી છીએ અમે, અંદર નિર્ગ્રંથ છીએ. નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે કુપોલદેવે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બાહ્ય એટલે ગાડી લાડી વાડી, કાંઈ પોતાનું કરવું નથી, ને અંતરંગથી ક્રોધ માન માયા લોભ બધા વિષય પાંચ ઇન્દ્રિયના. અમારું મન ક્રોધથી માનથી માયાથી લોભથી મુક્ત છે, 347માં પત્રમાં લખ્યું. પછી આગળ લખ્યું ધનથી સ્ત્રીથી પુત્રથી ને દેહથી મુક્ત છે આ નિર્ગ્રંથ. પરમ પુરુષ તેને કહો, પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, પરમાત્મા તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ દશા છે કુપોલદેવ. એમ લખવા ખાતર નથી લખ્યું લેખિતન સહજ આત્મ સ્વરૂપ 719માં, કે લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં, કે લેખિતન ઓમ શ્રી મહાવીર 680માં. એમને નથી લખ્યું લખવા ખાતર. આપણે નમસ્કાર જોતા હતા એને, એ તો કહે તમારા નમસ્કાર 14 રાત લોકો વિખરાઈ જાજો, અમારે જોતા નથી. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ જણાય જન સામાન્ય સમા, દેખાય વેપારી કવિ, ક્રિયા અનેક કરે, મની ઓર્ડર કરે મહિને મહિને, હુંડી લઈને ત્યાં બેંકમાં ઊભો હોય, પૈસા ગણે, ફાટલી નોટ કંઈ લઈ ન લે જ્ઞાની. એનો ઉપયોગ તીક્ષ્ણ હોય, વિચક્ષણ, આપણી કરતાં વધારે વિચક્ષણ હોય. એક નોટ વધારે આવીને આ 4 આત્મસિદ્ધિની પ્રત કરેલી ને, એક પ્રત રંગૂન મોકલેલી માકુભાઈને, માણેકચંદ ગેલાભાઈને. એકવાર એ રાજી રાજી થઈ ગયા, અને સાંજે કુપોલદેવને ગલ્લો બંધ કરવાનો હોય પેઢી, એટલે ગલ્લો બધો કુપોલદેવના હાથમાં બધું, એટલે 100 રૂપિયા વધારે આવી ગયેલા. એ જમાનામાં 100 રૂપિયા વધારે આવી ગયેલા. એટલે રાજી થાય છે. કુપોલદેવને કહે છે આ ભૂલથી 100 રૂપિયા વધે. કુપોલદેવ કે કચરા ભેગો કચરો નાખવા હતા ને ગટરમાં, આ આસવા પરિસવા. તેમ મહાત્મા સમ્યક દ્રષ્ટિ ક્રિયા અનેક કરે, નહીં ચૂકે આત્મ મહાત્મ્ય ન અન્ય તમા, બીજી કાંઈ તમા જ નથી. આગળ ચક્રવર્તી યુદ્ધોથી પાપી પ્રગ્રહી 6 ખંડ તણો, કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો. ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે, વણિક વિમુખ વિચારે ડૂબ્યો બેસી રહે નિજ હાટ પરે. એક વાણિયો પોતાની હાટ એટલે નાની એવી હાટડી દુકાનમાં બેઠો છે, અને શું નીકળે છે? ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય છે, એની વરઘોડો નીકળે છે એનો. રાજા નીકળે એટલે સાથે કેટલા બધા પ્રધાન હોય, આખો કાફલો હોય ને, હાથી ઘોડા, બધા સૈનિક મંત્રી લશ્કરના યોદ્ધા બધા સાથે નીકળે છે, અને બહુમાન થવાનું છે. અહીંયા વડાપ્રધાન આવવાનો હોય કોઈ તો કેટલું શણગારાય, બધું ટ્રાફિક બધો બંધ કરી દેવામાં આવે. ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી 6 ખંડ તણો, જે રાજાએ એની આણ માને ને એની સાથે લડાઈ કરે છે, એટલે કેવો પાપ કરે છે, મારે લોહીની નદી વહે. 6 ખંડ તણો પરિગ્રહી છે, 6 ખંડનો ધણી. કિંચિત માત્ર ગ્રહુ સુખનો નાશ છે આ 6 ખંડના ધણી, આખા દુનિયાના રાજા. કેટલો પરિગ્રહ. કઈ ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો. કોણ વિચાર કરે છે? નાની એવી હાટડીમાં બેઠો છે વાણીઓ વિચાર કરે છે. ક્યારે? જ્યારે ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય, જનો સન્માન કરે, કે રાજા બધા નમસ્કાર કરે છે દર્શન કરવા માટે, કે રાજા અહીંયાથી નીકળ્યા સવારી લઈને. વાણીઓ આવું વિચારે છે કે કઈ ગતિમાં જશે આ વાણી. આગળ ભરત ભૂપ નજરે ચડતા તે અવધિ જ્ઞાને કળી ગયા, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા. ફરમાવી ફાંસીની શિક્ષા મહાજનો ત્યાં વિનવી રહ્યા, અલ્પ અપરાધી શિર ભારે દંડ ઘટે નહીં કરો દયા. ભરત ચક્રવર્તી તો અવધિજ્ઞાન હતું, એ જાણી ગયા કે વાણીઓ આમ વિચારે છે, કે બોલાવો ઓલા વાણિયાને. બોલાવ્યો, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા, ખીજાય છે કે ફાંસીએ લટકાડી દો. પણ પેલા વાત તો કરો, એનો ગુનો કયો છે? આ બિચારો વાણિયો આવો નાનો વેપારી, એને બહુ તો મુક્કીનો માર મરાય, શૂળીએ ચડાવી દેવાનો હોય. પણ રાજાને પૂછી કોણ શકે? રાજા વાજાને વાંદરા પૂછાય નહીં, તો ભડકે.
એટલે કોઈ હિંમત નથી ચાલતી, પણ બધા વિચારે છે મંત્રી કે આપણે શું કરવું, નગર શેઠ બધા હોય છે, અને એવો કેમ મોટો ગુનો કરી નાખ્યો. સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ ક્રુદ્ધ થયા, ફરમાવી ફાંસીની શિક્ષા. મહાજનો ત્યાં વિનવી રહ્યા, હાથ જોડીને વિનવે છે કે અલ્પ અપરાધીને શિર, ભારે દંડ અવળો કરે નહીં, દયા કરો અને નાની એવી ચોરી ક્યાંક કરી હોય, એવી ભૂલ કરી હોય તો એ સજા આપો એને, કોરડા મારીએ 20 ને છોડી દઈએ એને, ફાંસી હોય કે. રાજા કે નહીં, મેં કહ્યું છે ને ફાંસી એટલે ફાંસી આપી જ દેવાની. પછી બહુ મહાજનો વિનંતી કરે છે એટલે બાંધછોડ કરે છે થોડીક, કેમ આ તો ખાલી એને બોધ આપવો હતો કે આસવા પરિસવા શું છે એ સમજાવવું હતું એ વાણિયાને. એટલે આગળ, એક જ શરતે રહે જીવ તો કહે ભૂપજો આમ કરે, ટોકે તેલ વડે ભરી થાળ લઈ શિર પર સૌ નગર ફરે, ટીપું તેલ ઢળે તે સાથે શિરક પાસે અસીધારે, ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે. એક જ શરત છે કે આ જો પૂરી કરે તો એને માફી આપવું. કઈ? ટોકે તેલ વડે ભરી થાળ, કુંજામાં નહીં, ત્રાસમાં, કથરોટમાં તેલ લઈને ટોકે એટલે આખી ભરેલી કથરોટ તેલથી, ટોકે તેલ ભરે થાળ લઈને શિર પર સૌ નગર ફરે. અને નગરમાં તો બધા ચોટે ચકલે આ રાજા નીકળવાના હતા એટલે બધી ખેલ થાય છે, તમાશો થાય છે, બધું શણગાર્યું છે, રમત ગમત, મદારી, જાદુના ખેલ એવું બધું ચાલે છે. આખું આ જોવાનું કે, અને માથા ઉપર આ થાળ રાખવાનો, ટોક સુધી ભરેલું તેલ, એક પણ ટીપું જો પડ્યું તો માથું પડે કે, પાછળ 2 સૈનિક હશે ખુલ્લી તરવારે, તેલનું ટીપું પડ્યું કે માથું ઉડાવી દેવાનું. આ શરત હોય તો આખું ફરી આવે નગર અને પછી અહીંયા મૂકે, એક પણ ટીપું ન પડે તો એને માફી આપવું. આ શરત કેવી રીતે પૂરી થાય? અને વાણિયાને કીધું પાછું કે ટીપું પડે તો માથું પડે. હવે આ સાંભળ્યું તો ધ્રુજે, એટલે એક ટીપું તો ઢોળાય જ ને, હલે જ ને. આગળ, ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી 84 ફરી નગર નૃપ પાસ ગયો, ઘણી સાવધાનીથી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે, આપ કૃપાથી રહ્યો જીવતો કહી શ્વાસ નિરાતે ભરે. કે અમે બચવાના તો છીએ નહીં, કે ચાલો મંજૂર હોય, કરી જોઈએ ટ્રાય. ગાજરની પીપુડી વાગી તો વાગી, નહીં તો કચડી ખાશું કે. ભય ભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર તો થયો, થાળ ભરી 84 ફરી નગર નૃપ પાસે ગયો. આખો રાઉન્ડ મારી અને રાજાના દરબારમાં આવીને ઘણી સાવધાન હતી, નહીં તો કાચું પીંજું કપાસી જાય, છેલ્લે પાછું ઉતારે ત્યારે એક ટીપું ઢોળાઈ જાય તો ખુશીમાં, તો એ બધી કરી કમાણી ધૂળમાં થાય ને. એટલે કહે છે ઘણી સાવધાનથી થાળી નૃપ ચરણે મૂકી નમન કરે છે. હવે એણે શરત માની, હવે રાજાને ક્યાં નમસ્કાર કરવાના હતા, પોતે શરત પાળી જીતી ગયો છે, તોય પાછું મોટાને માન આપવું પડે. આપ કૃપાથી રહ્યો જીવતો, રાજાની ક્યાં કૃપા હતી, પોતે શરત જીત્યો તો પોતાનો જ પુરુષાર્થ હતો, તોય કહે છે આપ કૃપાથી રહ્યો જીવતો કહી શ્વાસ નિરાતે ભરે. હાશ, હવે તો બચીશ ને હું. એની શરત મહાજન સામે શરત મૂકેલ, નહીં તો બીજી શરત ક્યાંક કરે તો ક્યાં જવું પાછું. એટલે આનંદ આવે છે. હવે રાજા ક્રોધને બદલે હસે છે. હવે ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે, આજ નથી મરનાર તમે, પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોધ કરેલ અમે, નગર વિશે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિશે, કહો બધે ફરતા શું જોયું કઈ ચીજ સુંદર અતિશે. ભરત ભૂપ હવે હસે છે, સ્મિત કરીને કહે છે કે આજ તમે મરનાર નથી, મેં તો તમને શિખામણ આપવા માટે કૃત્રિમ ખોટો ક્રોધ કરેલો. કે હું કાંઈ ખીજાણો નહોતો, હું તમને ફાંસી લટકાવવાનો જ નહોતો, આ તો તમને બોધ આપવા માટે આ પ્રયોગ કર્યો છે. કહે છે નગર, હવે તમે મને કહો શાંતિથી કે તેલ મૂકી દીધું, તમે મરવાના છો જ નહીં કાંઈ, નગર વિશે આ ઉત્સવ હતો, તમે શું શું જોયું મને કહો તો. ઓલો મનમાં કે તમારું કપાળ જોયું કે હું જોઉં છું, મારે તો જીવ મુઠ્ઠીમાં હતો, તેલનું ટીપું પડે તો માથું પડે, હું શું જોઉં કે. એટલે કહે છે વાણીઓ કહે છે, વણિક કહે નથી મેં કંઈ દીઠું, જીવ તો મુજ થાળ વિશે, કોઈ પ્રકારે રહી જીવતો એવણ વાતના અન્ય દિશે. મારે જીવવું કેમ, એટલે તેલનું એક પણ ટીપું ન પડે એમાં હું મગ્ન હતો,
મેં બીજું કાંઈ જોયું નથી. બ્રાહ્મી વેદનામાં છે આત્મા આત્મા આત્મા. એ કુપાલદેવ વેપાર કરતા હતા. દેવકની મહારાજ પૂછે છે, એ પૂછે શા માટે? પાછું એનો ઇતિહાસ છે આખો. કુપાલદેવ દેવકની મહારાજના મનની વાત જાણીને પૂછે, મુનિ વ્યાખ્યાનમાં પરસદા ભરાય છે? તો કે બહુ મોટી. એ જમાનામાં દેવકણજી મહારાજને મુંબઈમાં ચીજપોકલી ઉપાશ્રયમાં આજે છે પથ્થરનો ઉપાસરો છે, સ્થાનકવાસી સંપ્રદાયનો. હજાર જણા સાંભળવા આવતા બધા. મુંબઈના બધા વેપારી સુરત એને આમંત્રણ આપવા ગયા હતા કે ચાતુર્માસ ત્યાં કરો. એટલે રાજી રાજી અને પ્રભુજીએ વખાણ કર્યા છે કે દેવકીજી મહારાજનું વ્યાખ્યાન જેણે સાંભળ્યું એ 6 મહિના ખુમારી જાય નહીં, કે એવું બોલે. હોશે કે હા પરસદા ભરાય છે, સ્ત્રીઓ આવે છે, ઘણી આવે છે, કે રાજી થઈને કહે છે. કુપાલદેવ કહે છે વૃત્તિ ખળભળે છે સ્ત્રી જોઈને, શું બોલે? હા પાડે તો હાથ કપાય, ના પાડે તો નાક કપાય. ખોટું બોલવું નથી ને સાચું કહેવું નથી. એટલે સામો પ્રશ્ન કરે છે, તમે ઝવેરી બજારને ગલ્લે બેસાવો, ત્યાં હીરા મોતીનો વેપાર કરો, તમારી વૃત્તિ નહીં ખળભળતી હોય? જવાબ નથી આપતા પ્રશ્નનો, સામો પ્રશ્ન કરે છે. કુપાલદેવ શું કહે છે? મુનિ, અમે એને કાળકૂટ વિષ સમજીએ છીએ. આ આસવા પરિસવા. તમે શું જોયું? કે હા પછી તો આવ્યું કે કોઈ પ્રકારે રહેવું જીવતો, હું શું જોઉં? કે મારે તો ખાલી જીવવું જ તું. હવે ભરત ચક્રવર્તી પોતાની વાત કરે છે આસવા પરિસવાની. ભરત ચક્રવર્તી કહે, ભાઈ એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ આનંદે ન ભળે. પણ મારે છે મરણ ટાળવા, ભવો અનંત તણા હમણાં. તો કહે કેમ નજર હું ચૂકું, રાજ્ય રિદ્ધિને યુદ્ધ ગણા. તારે તો ખાલી એક મરણ ટાળવું હતું, એટલે તે કાંઈ ન જોયું. મારે અનંતકાળથી હું રખડું છું, જન્મ મરણ કરું છું, મારે એ મરણ ટાળવા છે. તો આ રાજ્ય, આ રિદ્ધિ, 96,000 રાણીઓ અને આ યુદ્ધ, એમાં હું લેપાતો હોઉં ક્યારે? તું એક મરણ ટાળવા માટે આટલો સાવધ હો, અને તું તો વેપારી વાણીઓ છો. મારે માથે તો ઋષભનાથ ભગવાન છે, એનો બોધ મને આત્મસાત થયો છે. ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દે. એણે માણસ રાખેલા 1-1 કલાકે ઘંટ વગાડે કે તારે માથે કોપી રહ્યો કાળ, ચેત જે તું રાજ કરે છે તું. એટલે રાજ્યની રિદ્ધિને યુદ્ધ, એમાં હું લેપાવું, નજર કેમ ચૂકું? કે મારે તો ભવે ભવના અનંતકાળના જન્મ મરણ ટાળવા છે. એટલે આશ્રમમાં સંવર થાય છે એને. આગળ, ઋષભદેવનું વચન નિરંતર મુજ મન માહી રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે, ઉદાસીનતા ઉર ઉભરે. તો કહે પાપ પ્રવેશે ક્યાંથી, ક્રમ છૂટવાનો મળી ગયો, તે નિશંકપણે આરાધો, મુક્ત ભાવ દ્રઢ ઉરે રહ્યો. મને ઋષભદેવ ભગવાનનું વચન નિરંતર મુજ મનમાં રમણ કરે છે. શું? કે આ જીવ અનંતકાળથી જન્મ મરણ કરે છે. એ જીવ તમે બૂજો, હવે સમ્યક પ્રકારે બૂજો. એકાંત દુઃખે જરીએ વલોએ, આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આ વચન મૂળ ઋષભનાથ ભગવાને કહેલું, એ પછી ચાલે છે. 58 પુત્રોને આ વાત કરી. એટલે કુપાલદેવ કહે છે 98 પુત્રો રાજ લેવા ગયા હતા. તમે મોટો ભાઈ અમને દાદાગીરી કરે છે, તમે અમને રાજ આપ્યું છે તો અમારું રાજ આ છીનવી લે છે. ઋષભનાથ ભગવાન કે આ દેશના પૂરી થાય ત્યાં સુધી બેસો. બોધ આપે છે કે આ લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, આદિવ્યાધિની ઉપાધિ. તનુધારી કોઈ સુખિયા હોય જ નહીં, જે દીઠા તે દુખિયા રહે. પોત્યું દેશના પતિ એટલે કહે છે અમને તમારી સાથે લઈ જાઓ. તો હું ક્યારે મેં તમને કહ્યું રાજમાં જાઓ? કે કુપાલદેવ કહે 98ને મૂંડી દીધા. બેને ઝઘડો કરવાનો બાકી હતો, બાહુબલીને ભરત ચક્રવર્તીને, એટલે રહી ગયા. 98 સાથે ગયા ઋષભનાથ ભગવાન સાથે. કે છે ઋષભદેવનું વચન નિરંતર મુજ માહી રમણ કરે. પણ અત્યારે ઉદય નથી એને ત્યાગનો, ભરત ચક્રવર્તીને. કુપાલદેવને ઉદય નથી અત્યારે સર્વસંગ પરિત્યાગનો, એટલે સંસારમાં છે. વનમાં જઈએ તો રહે જ છે. તુચ્છ જગત તેથી ભાસે છે, ઉદાસીનતા ઉભરે. કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ. કુપાલદેવ કહે છે તુચ્છ જગત ભાસે છે. તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? પાપ કેમ પ્રવેશે? ક્રમ છૂટવાનો મળી ગયો છે, તે નિશંકપણે આરાધવું, મુક્ત ભાવ દ્રઢ ઉરે રહ્યો. અમે મુક્તમાં જ છીએ, કે મોક્ષમાં જ છીએ અમે. આગળ વણિક કહે મુજે ધન્ય ભાગ્ય પ્રભુ શિવગામી નજરે ચડિયો,
આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડ્યો. વણિક કહે છે કે ધન્ય ભાગ્ય કે શિવગામી મોક્ષ પંથે જે પ્રયાણ કરી રહ્યા છે એવા ભરત ચક્રવર્તીના મને દર્શન થયા શિવગામીના આત્મજ્ઞાનની ગહન દશાનો. હવે મને ઉકેલ આવ્યો કે આસવા પરિસવા એટલે શું એ કે 96,000 રાણીના ધણી 14 ચોકડીનું રાજ્ય તોય એ લેપાતા નથી. મરણ સ્વરૂપ બતાવી આપે ચડાવ્યો સાચી વાટે. સત્ય દયા પ્રભુ પાળી આપે અમાપ રંક હૃદય વાટે. કે તમે મરણ સ્વરૂપ શું આ શરત મૂકી એટલે મને ખબર પડી ગઈ કે આ મરણ શું કહેવાય. મને વૈરાગ આવે છે કે મારે આ સંસારમાં હવે રહેવું નથી. નિર્વેદને સંવેગ જાગે છે વણિકને. આગળ શરણ આપનું સદા રહો ભવજળ તરવા મુજ નાવ બનો. આપ કહો તે કરું હવે હું વીત્યો મો સ્વજન ભવનો. આ વાણિયાને એવો નિર્વેદ અને સંવેગ મોત સામે હતું ને આવ્યો. અને શિવગામી ભરત ચક્રવર્તી તો મોક્ષે જનાર છે. તદ્ભવ મોક્ષગામી કે આના દર્શન થયા. મારે હવે તમે કહો એમ કરું. મારે આ સંસારમાં રસ નથી. ભરત ચક્રવર્તીની આજ્ઞા માગે છે કે હું સર્વસંગ પરિત્યાગ કરી લઉં. ઋષનાથ ભગવાને જે માર્ગ પ્રરૂપ્યો એ માર્ગે મારે જવું છે. એટલે ભરત ચક્રવર્તી આગળ નીકળ્યા. હજી ભરત ચક્રવર્તી રાજ કરે છે. આ વાણીઓ આગળ નીકળી ગયો હવે. એટલે કહે છે ભરત ભૂપ કહે છે. ભરત ભૂપ કહે નિકટ ભવ્ય છો નમસ્કાર કરવા જેવા. હું સંસાર ઉપાધિમાં છું ધરું ભાવ દીક્ષા લેવા. કે તમે તો મારા કરતા આગળ નીકળી ગયા. કે હું તો ભાવ કરું છું, તમે તો તૈયાર થઈ ગયા દ્રવ્યથી છોડવા માટે. આ આશ્રવમાં સંવર આસવા પરિસવા. એટલે ભરત ચક્રવર્તી શું થાય છે પછી? આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો રે જીવો મોહ કરો પરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે ભરત ચક્રવર્તી અને જનક વિદેહી કરતાં ખૂબ બધું આગળ છે.